મિત્રો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવીજીના વતન દેવભૂમિ દ્વારકાની અંદર તેઓનું જે પીપળિયા ગામ છે તેઓના ગામની અંદર પોતે ઈશુદાન ગઢવીજીના આંગણાની અંદર લોટી ઉત્સવ અને નામકરણ વિધિનો જે છે કાર્યક્રમ રાખવામાં આવ્યો અને મિત્રો ઈશુદાન ગઢવીજીના આ પ્રસંગની અંદર પાર્ટીના જે રીતે પ્રદેશના નેતાઓ છે, ગોપાલ ઇટાલિયા છે, હેમંત ખવા છે અને પ્રવીણ રામ, રાજુ કરપડા સહિતના નેતાઓ છે તેઓ પણ આવ્યા અને ત્યાં મિત્રો ખૂબ જ જાહોજલાલી વાળો જે એક પ્રસંગ રાખવામાં આવ્યો. જો કે આ પ્રસંગ લોટી ઉત્સવ અને નામકરણ વિધિનો હતો અને આ પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવીજી તેઓના આંગણાની અંદર જ હતો. એટલે મિત્રો સ્વાભાવિક છે કે તેઓના પાર્ટીના જે નેતાઓ છે પધાર્યા અને તેઓનો ઉમંગ છે એ બે ગણો વધી ગયો. તો મિત્રો આપણને પણ એક દ્રશ્ય જોવાની મજા આવે, કારણ કે ત્યાં બધા જ નેતાઓ છે આ બધા ભેગા થયા અને પોતે એક ગુજરાતના દીકરાઓ તરીકે જે ગુજરાતી કલાકારોને બોલાવીને આટલો મોટો ભવ્ય જે છે કલાકારનો આટલો મોટો કાર્યક્રમ રાખ્યો અને તેમાં પાર્ટીના જે પ્રમુખ છે ઈશુદાન ગઢવીજી તેઓનું જે વતન છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પીપળિયા જે ગામ છે તેની અંદર આ લોટી ઉત્સવ અને નામકરણ વિધિનો આ કાર્યક્રમ હતો. તેની અંદર ગોપાલ ઇટાલિયા છે, હેમંત ખવા છે, રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના નેતાઓ છે ત્યાં આવ્યા અને ગોપાલ ઇટાલિયાએ તો રાસ પણ લેતા નજરે પડ્યા. તો મિત્રો આપણને પણ એક રોમાંચ આવે એવો આ વિડીયો તો ખૂબ આનંદ થાય, કારણ કે આમ આદમી પાર્ટી પરિવારના તમામ જે નેતાઓ જે છે ત્યાં ઉપસ્થિત રહ્યા. તો મિત્રો રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તેઓ તો અત્યારે જેલમાંથી બહાર આવ્યા છે અને ફરી એકવાર આવી રીતે પોતે પ્રોગ્રામોની અંદર હાજરી આપી રહ્યા છે અને એકબીજાને મળી રહ્યા છે. તો એક આનંદની વાત છે. તો મિત્રો તમારું શું માનવું છે આ વિડીયોને લઈને? તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલની અંદર આવતા રહેજો. તો મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર.